સુરતમાં 9 કરોડની કિંમતના સોના સાથે 2 આરોપીની ધરપકડ। હિરેન ભટ્ટી અને મંજીત આમેલિયા નામના આરોપીઓ કાપડની અંદર સોનું સંતાડી લઈ જઈ રહ્યા હતા। શંકાના આધારે પોલીસે સીમાડા ચેકપોસ્ટ પાસે તપાસ કરી તો આરોપીઓ પાસેથી 15 કિલો સોનું મળી આવ્યું અને જેની બજાર કિંમત 9 કરોડથી વધુ છે। આરોપીઓ પાસે કોઈ પુરાવા ન હોવાથી હાલ તો પોલીસે ગુનો નોંધી સોનું જપ્ત કર્યું છે। અમદાવાદના વસ્ત્રાલમાં મેગા ડિમોલેશન। મહાદેવનગર વિસ્તારમાં મહાનગરપાલિકાની ટીમ દબાણ હટાવવા પહોંચી। આરટીઓ રોડ, રામજી મંદિર, તક્ષશિલા સહિતનો વિસ્તાર થોડા વર્ષો પહેલા ટીપી ઝોન જાહેર કરાયો હતો, પરંતુ રસ્તાની બંને સાઈડ દબાણો ખડકી દેવાયા। કેટલાક દબાણકારોએ તો મકાન પણ બનાવી દીધા હતા। અગાઉ 3 વાર નોટિસ આપવા છતાં પણ દબાણ ન હટાવાતા અંતે બુલડોઝર ફેરવી દેવાયું। અંદાજે 130 કાચા પાકા મકાન અને દુકાનો તોડી પડાયા। તો રાજકોટના ઉપલેટામાં સતત બીજા દિવસે મેગા ડિમોલેશન। હાડફોડી ગામે ગૌચરની જમીન પરના દબાણો દૂર કરાયા। ગૌચરની જમીન ખુલ્લી થતા પશુઓ ચરતા નજરે પડ્યા। 15 કરોડની અંદાજે 150 વીઘા ગૌચર જમીન પર થયેલા દબાણને તોડી નાખવા માટે 10 જેસીબી મશીનનો પણ ઉપયોગ કરાયો। તો આ તરફ ઉપલેટા બાદ ધોરાજીમાં ડિમોલેશન હાથ ધરાયું। જૂનાગઢ રોડથી પાવર હાઉસ સુધીના 20થી વધારે દબાણો તોડી પડાયા।